સરકાર દ્વારા આગામી 2026-27નું નાણાકીય વર્ષ અંગે ગુજરાતમાં વિકાસના કામો અંગેનું એક બજેટ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવાજીના માર્ગદર્શનમાં ગુજરાત પ્રદેશમાં એક બેઠક મળી હતી, જેમાં ગુજરાત સરકાર આદિવાસી મંત્રીઓ, સાંસદો, જિલ્લા પ્રમુખો, ધારાસભ્યશ્રીઓ સૌની ઉપસ્થિતિમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કઈ નવી યોજનાઓ લાવી શકાય અથવા જે યોજનાઓ છે એમાં કેવી ત્રુટીઓ છે એને કઈ રીતે સુધારી શકાય, એ સિવાય જે રીતે દુનિયામાં પરિવર્તનો આવી રહ્યા છે એ પરિવર્તનોની સાથે આદિવાસીઓ પણ જોડાય અને પોતાની પ્રગતિ કરે એવી કોઈક અન્ય યોજનાઓ માટે કોઈક પ્રજામાં કોઈક કાર્યકર પાસે અથવા તો સામાન્ય પ્રજાજન પાસે પણ ઉત્તમ વિચારો પડેલા છે. એ વિચારો આજે સુરત જિલ્લા ખાતે અમે મહામંત્રી રોહિતભાઈ પટેલ, ભાઈ શ્રી જગદીશભાઈ પારેખ એમની હાજરીમાં સુરત જિલ્લામાં પણ તમામ આદિવાસી કાર્યકરો તેમજ હોદ્દેદારોને બોલાવીને એમના સૂચનો અમે સમગ્ર જિલ્લામાંથી અલગ અલગ મંડળોમાંથી આવેલા કાર્યકરો પાસેથી મેળવીએ છીએ અને આ સૂચનોનું સંકલન કરી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રીએ જે અમને સૂચનાઓ આપી છે કે આગામી સરકારોમાં એ બાબતે વિચારણા કરવામાં આવનાર છે, તો એ સૂચનો અમે અહીંથી સુરત જિલ્લામાંથી મોકલવાના છે.